દક્ષિણ ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, હેવી મશીનરી, ટુરિઝમ સહિતના ક્ષેત્રે વિકાસનો માર્ગ થયો મોકળો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત ઇકોનોમિક રિજિયનના માસ્ટર પ્લાનનું લોન્ચિંગ. જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પીએમ આવાસ યોજના હેઠળ સુરતને ગણાવ્યું અગ્રેસર. ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ફરી મુકાશે ખુલ્લું. તારીખ 21 થી 30 સપ્ટેમ્બર સુધી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મેળવી શકશે લાભ. વરસાદ બાદ રાજ્યભરમાં વકર્યો રોગચાળો. જામનગરની જીજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં 15 થી 20% વધારો. રાજકોટ, અમદાવાદમાં પણ શરદી, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો. જમ્મુ કાશ્મીરની ધરતી પરથી શ્રીનગર અને કટરામાં પીએમ નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહારો. કહ્યું, 3 પરિવારવાદી પાર્ટીથી જમ્મુ કાશ્મીરના યુવાનો પરેશાન, તો કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત. હરિયાણા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર. અગ્નિવીરોને સરકારી નોકરીની ગેરંટી. મહિલાઓને મહિને 2100 રૂપિયા, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. દરેક જિલ્લામાં ઓલિમ્પિક રમતો માટે નર્સરીનું આપ્યું વચન. દેશમાં નોંધાયો મંકીપોક્સનો બીજો કેસ. દુબઈથી પરત ફરેલા કેરળના 38 વર્ષીય યુવકનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ. આરોગ્ય વિભાગે પહેલાથી જ જાહેર કરી દીધી હતી એડવાઇઝરી. પીએમ નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે. વિદેશ મંત્રાલયે આપી માહિતી. ડેલવેરમાં ચોથી ક્વાડ્સ લીડર સમિટમાં લેશે ભાગ. ન્યૂયોર્કમાં યુએનમાં સમિટ ઓફ ધ ફ્યુચરને કરશે સંબોધિત. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદની કરી આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદી ઝાપટા. કચ્છમાં વાતાવરણ રહેશે સૂકું, તો તાપમાન 34 થી 35 ડિગ્રી સુધી જવાની શક્યતા. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ પહેલી ટેસ્ટ. પ્રથમ દિવસે ભારતે 6 વિકેટ ગુમાવી બનાવ્યા 339 રન. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને 195 રનની કરી ભાગીદારી.